તો મેંદરડા પોલીસ સ્ટેશનના વિસ્તારના રાજેસરા ગામે જે સોની બંધુઓને બંધક બનાવી અને લૂંટનો મામલો કે જ્યાં આ ગુનાને ગણતરીના દિવસોમાં સંડાવેલા આરોપીઓને પકડી પાડી અને લૂંટમાં ગયેલ સોનાના બિસ્કિટ અને ચાંદીના ચોરસા તથા રોકડા રૂપિયા મળી કુલ 80,23,810નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। ત્યારે આ મુદ્દે આજે ઝડપાયેલા આરોપીઓને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। મેંદરડા પોલીસ સ્ટેશનના રાજેસર ગામના જીતેન્દ્રભાઈ લોઢિયા તથા તેમના ભાઈ તુલસીદાસભાઈ બંને પોતાના ઘરે હોય તે સમયે ગઈ તારીખ 1/2/2024ના રોજ રાત્રિના કલાક 9 થી 10 ની વચ્ચે આરોપી દીપક જોગિયા જે પહેલેથી આ જીતેન્દ્રભાઈને ઓળખતા હોય તે અન્ય 2 અજાણ્યા શખ્સો સાથે આવેલા અને આ બંને ભાઈઓને જે ફરિયાદી છે તેમને બંધક બનાવી અને તેમની તિજોરીમાં રહેલા સોનાના કુલ 8 બિસ્કિટ, એક બિસ્કિટનું વજન 116 ગ્રામ, કુલ વજન 928 ગ્રામ, જેની બજાર કિંમત 58 લાખ, આ ઉપરાંત 21 કિલો ચાંદી જેની બજાર કિંમત થાય છે 14,70,000 અને તિજોરીમાં પડેલા 9 લાખ રૂપિયા રોકડા। આ જે ફરિયાદી છે જીતુભાઈ તેમને છે એ બંદૂક જેવું હથિયાર બતાવેલું, આ ઉપરાંત છે એ ચપ્પુ બતાવી અને બંધક બનાવેલા ઢોરમાર મારીને છે આ રકમની લૂંટ કરી અને જતા રહેલા। આ બાબતે ફરિયાદી દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 394, 398, 120B, જીપીએ 135 મુજબ ગુનો દાખલ કરેલો। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ એલસીબી પીઆઈ શ્રી જે પટેલ, એલસીબી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને તેમની ટીમ દ્વારા છે મેંદરડા આ ઉપરાંત જૂનાગઢ શહેરના સીસીટીવી કેમેરા, ટેકનિકલ વિગતો અને ખાનગી બાતમીદારોનો સંપર્ક કરી આ બાબતે છે સતત છે મહેનત કરતા જે દીપક જોગિયા છે અને તેની સાથે અન્ય 2 આરોપીઓ છે, જે પૈકીના આરોપીમાં દીપક અશોકભાઈ જોગિયા, દિલીપ ઉર્ફે કોડિયો, રણછોડભાઈ વાઘેલા, વિમલ બટુકભાઈ બારોટ, આ તમામ છે જૂનાગઢ ગણેશનગર ગિરનાર દરવાજા પાસે રહેતા હોય। આ બાબતની ખાનગી બાતમીદારો મારફતે બાતમી મળેલી કે આ ત્રણેય આરોપીઓ છે તે ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં ભાદર નદી